નંદી મહારાજ ને સારવાર એક પગ મરડાઈ ગયેલો છે ને તે અહીંયા વ્યાવેલો છે એની સારવાર માટે આવ્યા. સારવાર કરવી છે. હા બાર ને તો મિત્રો આપણે ગોરખી ગામે આવી ગયા છીએ અને મેહુલભાઈ ગૌરક્ષક ટીમ ના પ્રમુખ છે એને મળી લીધા, લાલાભાઈ છે એને મળી લીધા, જય શ્રી રામ આ મિત્ર છે ગૌરક્ષક એને પણ મળી લીધા અને બધાને જય શ્રી રામ ને જય ગૌમાતા. તો આપણે ગોરખી ગામે સારવાર કરવા આવ્યા છીએ ગાય માતાની. તો મિત્રો આજે જ આવવા નીકળી ગયા આપણે એક ગાય માતાની સારવાર કરવા. કોક નરાધમે ગાય માતા ઉપર એસિડ નાખ્યું હતું તો આ ગાય માતાની હાલત ગંભીર હતી એટલે ઓચિંતાનું નીકળી જવું પડ્યું આપણે ગાય માતાની છે સારવાર કરવા. તો મિત્રો બના રહેજો આખા વિડીયોમાં અને લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો પછી અમે આવી ગયા ગાય માતાને ગોતવા, કેમ કે અંધારામાં ગાય માતા ક્યાં હતા એ ખબર નહોતી. એટલે ગોરખી ગામ છે ને મેદાન હતું ને 3-4 ગાઉ બેઠી હતી ના અમે જોવા ગયા તો ગાય માતા ત્યાં મળી જતા અમને. તો ના અમારા મિત્ર છે એ ગાય માતાના ગળામાં દોરડું બાંધી છે એટલે કંઈ આગળ જઈ ન શકે અને સારવાર સારી રીતે થાય. તો મિત્રો ગાય માતાને દોરડું બાંધી દીધું છે ગળામાં અને ગાય માતાને ઊભા કરી દીધા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે કોઈ માણસ કેટલો ક્રૂર હોઈ શકે. એટલે આ ગાય માતાની હાલત જોઈને એમ લાગે છે કે કઈ રીતે આ ગાય માતા અસહનીય પીડાનું સહન કરી રહ્યા છે. એક તો ગરમી, કાળઝાર અને આ એસિડનું દર્દ. તો મિત્રો આ નરાધમને થોડી પણ દયા ન આવી ગાય માતા ઉપર કે કઈ રીતે એસિડ નાખવું એમ. એ તો મરેલું જ છે. બગાડવું આ કરાવવું એમ. એસિડ નાખેલું છે એટલે એ પણ ખદખદી ગયું છે. અને જોઈ લો મિત્રો આ છે અમારી ટીમ તાત્કાલિક સારવાર કરવામાં આવો મિત્રો. ભગવા આર્મી ગૌ રક્ષક ટીમ તળાજા મેહુલભાઈ ગોહિલ અમારા પ્રમુખ હો. તો મિત્રો જોઈ શકો છો તમે
આ રીતે જો હવે ટ્યુબ લગાડવાનું ચાલુ કરી દીધું છે અને કઈ કઈ જગ્યાએ લગાડવું એ અમને પણ ન ખબર, કારણ કે એક એવી જગ્યા નથી કે જ્યાં એસિડના સાટા ન ઉડ્યા હોય ને આ બહુ ખતરનાક કેમિકલવાળું એસિડ હતું. તો મિત્રો જોઈ શકો છો હવે દવા લગાડી દીધી છે, હવે ઇન્જેક્શન મારવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો બધાએ થઈને ગાય માતાને પકડી રાખ્યા છે એટલે હલ્લે નહીં અને બી ન જાય. તો મિત્રો જોઈ શકો છો આ ગાય માતાને હવે ઇન્જેક્શન મારી દીધું છે અને સારવાર થઈ ગઈ છે. અને 2-3 દી રહીને પાછા અમે આવશું જોવા કે આ ગાય માતાને કેમ છે, નકર પછી અમે એને ગૌશાળાએ મૂકવા જઈશું. અને મિત્રો આ કેવા નરાધમ હશે. તો મિત્રો પછી અમારે જવાનું હતું, એક નંદી મહારાજનો પગમાં અડાઈ ગયેલો હતો. તો એ નંદી મહારાજની સારવાર કરવા અમારે અહીંયા ગોરખીમાં જ તે હતા, એટલે અમે એને ગોતવા નીકળી ગયા અમારી ટીમ આખી. તો મિત્રો અમારા ત્રિવેણી સાહેબ માવો ખાય છે. અને મિત્રો હવે અમારા નંદી મહારાજ મળી ગયા છે, જે બીજા ગાયોની હારવાર નેહડામાં હતા, અંતાઈ ગયા હતા, એટલે અમે એને પકડવા નીકળી ગયા પાછા. ઉભા રહેજો પેલા ઓલો કઈ ગયો નંદી મહારાજ ને સારવાર એક પગ મળાઈ ગયેલો છે ને, તે અહીંયા વ્યાવેલો છે. એની સારવાર માટે આવ્યા. સારવાર કરવી છે. હા બહાર ને બહાર કાઢવી ને. એમ નો ગાડીઓ ઉભે ગાડીઓ પકડ ગાડી લેતો દોડું પકડો. તો મિત્રો જો આ ગૌ રક્ષક અને ગૌ સેવાનું કામ બહુ સરળ નથી હોતું. એક તો રાતે અમારે ટાઈમ કાઢીને આવવું પડે, અને બીજું આ નંદી મહારાજ છે આવી રીતે બાવળિયામાં ફસાઈ ગયા છે અને અમારી પાછળ પડ્યા છે. અને મિત્રો અમે કાંટામાં તેને સારવાર કરવાની છે, એટલે ખેંચીને બહાર કાઢવી છે. તો મિત્રો જોઈ લો આ રીતે અમારું ગૌરક્ષક ટીમ છે, જો આટલી મહેનત કરે છે. તો ભાઈ કોઈક એમ કહેતું હોય ને કે ભાઈ આવું તો બધાય કરે, એટલે ભાઈ તમે આવો તો ખબર પડે કઈ રીતે કરાય. જોઈ લો મિત્રો આ નંદી મહારાજ કઈ રીતે અમને સેવા નથી કરવા દેતા અને હેરાન કરે છે. તો મિત્રો નંદી મહારાજને ગળામાં ગાળીઓ બાંધ્યા પછી પણ નંદી મહારાજ બીને આઘાવ્યા જશે. એને એમ કે મને પકડીને લઈ જાય મારશે, એના કારણે એ બીન અહીંયા બાવળિયામાં ગળી જશે. તો મિત્રો અમે અમારા ટીમ દ્વારા દોરડું બાંધ્યું છે બાવળિયામાં, ને બાવળિયાની બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. તો જોઈ લો મિત્રો આ રીતે એને બહાર કાઢવાના છે. પણ મિત્રો એ બી ગયેલા બહુ છે નંદી મહારાજ, એટલે એને કાઢવાને બહુ મુશ્કેલ થયું છે. નાથી એક આટી મરી ગયો એટલે ઉભા થવાની પરીક્ષા ન કરે. એને મોઢા પાસે અમારે પકડવો પડશે, કેમ કે ઇન્જેક્શન મારવા માટે બહુ એક મારી કવિયા તો દોરડું પકડવા ડાયરેક્ટ ન કરે, એટલે આમ ફરતે બાવળિયાની ફરતે જ મારી દેવાનું. એમ નહીં. હવે એને ટાંગા ઉપાડ લઈ, બરોબર? ટાંગા બાંધી. હા નાખ ટાંગા બાંધી. તમે મોજા ને કે ઉભો થાય તો ફરીમાં રહી ગયો. ઉભો થાય ને તો તકલીફમાં મેકો એમ. નાના ઉભો થાય ને તો ફરીમાં રહી ગયો. તમે તમારી ફેરમાં રહેજો, અમે અમારી ફેરમાં. તમે દોડવાની ફેર, ભાગવાની ફેરે બધા રહી ગયો. ભાગવાની ફેર. ઉતારી ધ્યાન રાખજે ખાસ.
આઈ બરોબર પગ આ બરોબર ના ના નહીં બરોબર કંસાતો ના બચી મારે ને એટલે બે ધ્યાન રાખવું પડે કર પગ ગુસ્સા તો હા બા આવી જાવ એ છોટીઓ મોડે જાવ દે ભાઈ એક જ મરી ગઈ હા બોડી આવ બા રે આ કાટા છે નીતિનભાઈ ઓલી બાજુ પહોંચ્યા. તમે બધા ના દિલે કે તમે હું મોટું એ ના ક્યાં લઈ જા ઈ હાલ મે લઈ બેલા હવે મોટું ન લે ભરી પૂરી કરે હો હાલ ઉભો રે બાજુ હાલે હાલ તો એડિશન તો ભરી પેલા બરોબર હવે મોટા આવી ગયા તો કરે એડિશન તો ભરી લેવા દે આ બહુ નો ક્યાં તો ચોડી તો ના લઈ દે પેલામાં આ તો લે તો મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ સારવાર કર્યા બાદ પણ નંદી મહારાજ પાછા નાન્યાન બાવળિયામાં ને દોડાની વચ્ચે હલવાઈ જાય છે તો બહાર નીકળવા માટે કોશિશ કરતા હતા પણ બીકના કારણે વધારે અંદર હલવાતા જાય છે ને અમારી ભગવા આર્મી સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા એ ભાઈ બહુ મહેનત કરે છે ભાઈ કાઢવાની કોશિશ કરે છે પણ આ નંદી મહારાજ બી ગયેલા બહુ છે એટલે નીકળવાની કોશિશ કરતા હતા પણ નીકળી શકતા નથી. તો જોઈ લો મિત્રો આ રીતે અમારી ટીમ કામ કરે છે. ઉભા રહેજો આ બધું ન આવે. લાલાભાઈ તમે એક બધું રહો અમારે થોડો મોટા બત્તી એકી રાખી હાલે લે હાલે કેમેરા રાખો હાલે પકડ તું લાવે મર ફરી બાવળિયા નાખ્યા માટી મરી ગયો ઝાડુ કપવા જા કાપી લે હાલે ઈ કવ ન જોતું ભાઈ એમને કવ એમને ખુદી જાય કારે દવાખાના પોકો પેનિક ના કઈ કાઢ્યું આ બધું કાઢવા માંગી શું કરે તો મિત્રો આખરે નંદી મહારાજ ના ગળામાંથી દોડું ભાઈ કાપવું પડ્યું કારણ કે એ નંદી મહારાજ એમાં વીટવાઈ ગયેલા હતા અને બી ગયેલા ખૂબ હતા એટલે પાયા આવવા દેતા નહોતા. પછી એને બાંધીને દોરડું કાપવું પડ્યું. મિત્રો જોઈ લો આ રીતે એને બાંધ્યા છે અને અમારા મિત્રો દોરડું કાપે છે. ભગવા આર્મી સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા દ્વારા. જોઈ લો મિત્રો કઈ રીતે નંદી મહારાજ હેરાન કરે છે. આપણે આખરે એની સારવાર કરી નાખી છે અને દોરડું કપાઈ ગયું છે અને એને મુક્ત કરી દીધા. જય શ્રી રામ, જય ગૌ માતા. તો મિત્રો હવે હું ગોરખી ગામેથી પાછો તળાજા આવવા નીકળી ગયો છું અને તળાજા પોગી ગયો છું. તો મિત્રો આ છે અમારું તળાજાનું બસ સ્ટેન્ડ અને હનુમાનજી મહારાજની ડેરી છે અહીંયા. જય શ્રી રામ લખવાનું ન ભૂલતા. અને મિત્રો આ છે અમારા ભોળાનાથનું મંદિર, દીનદયાળેશ્વર મહાદેવનું મંદિર છે. અને મિત્રો રાતના 1 વાગી ગયા છે અને શેરીને ખાચા ગલી સુનસાન થઈ ગયેલા છે. તો મિત્રો જોઈ લો
અત્યારે રાતે કોઈ નથી અને હું એકલો છું ગાય માતાની સારવાર કરીને પાછો. તો મિત્રો અત્યારે હું ઘરે પહોંચી જશું અને રાતના 1 વાગી જશે. તો આપણે ગાય કામ નાઈને હોઈ જવાનું છે. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં જય ગૌ માતા લખવાનું ન ભૂલતા અને સપોર્ટ કરતા રહીજો મિત્રો આવી જ રીતે. અને આપણા બીજા વ્લોગ પણ આવી જશે તો ભાઈ શેર કરવાનું ન ભૂલતા. જય ગૌ માતા.